સ્વાગત છે। ડભોઈમાં સરકાર સૈયદ રુકનુદ્દીન બાવા ઉર્ફે મસ્તાન બાવાનો 39મો ઉર્ષ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો। ડભોઈ વડોદરી ભાગોળ પાસે હઝરત સુખિયા પીર બાવાની દરગાહ પાસે આવેલા સરકાર સૈયદ રુકનુદ્દીન બાવાનો 39મો ધામધૂમથી ઉર્ષ શરીફની ઉજવણી કરવામાં આવી હતી। બાવાનો પરિવાર સૈયદ સદાતના નેજા હેઠળ આ ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી। બાવાના પુત્રના રહેબરી હેઠળ કાજીવાડા મસ્જિદ પાસે આવેલા તેઓના ઘરેથી સંદલ શરીફ જુલુસ નીકળ્યું હતું, જેમાં આશિકે સરકાર રુકનુદ્દીન બાવાના મોટી સંખ્યામાં લોકો જુલુસમાં જોડાયા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી। ડભોઈ સહિત છોટાઉદેપુર, સુરત, વડોદરા, આણંદ, ખેડા, નડિયાદ, હાલોલ વગેરે અકીકતમંદો અહીંયા માથું ટેકવવા આવતા હોય છે। અહીંયા તમામ હિન્દુ મુસ્લિમની મુરાદો પૂરી થાય એવી લોકોની આસ્થા અને વિશ્વાસ બંધાયેલો છે। અહીં કોમી એકતા અને ભાઈચારાની મિસાલ ગણવામાં આવે છે। અનેક વિસ્તારમાંથી મહેમાનો આવ્યા હતા, જેમાં અનેક નામી અનામી હસ્તીએ પણ હાજરી આપી હતી અને ફૂલ ચાદર ચડાવી પોતાની મનોકામના માટે દુઆઓ ગુજારી હતી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।